તો આજથી આપણે ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર જે છે, કલા અને સાંસ્કૃતિક વારસો, એને આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. પહેલાં આપણે સમજીએ તો અમુક વિષય જે છે ને એ સમુદ્ર જેટલા વિશાળ અને મોટા હોય છે. જેમ કે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, જેમ કે આર્ટ એન્ડ કલ્ચર, તો આ બધા એવા વિષયો છે કે જે દરિયા જેટલા વિશાળ છે. તો હવે એમાં કૂદકો મારીને બધું સમેટવાની કોશિશ ન કરાય. તો શું કરાય? જેટલું સમેટી શકાય, જેટલું મુઠ્ઠીમાં સમય, હથેળીમાં સમય એટલું લેવાય અને બાકીનાને છોડી દેવાય. જેટલું સમય એટલું લેવાય અને બાકીનાને છોડી દેવાય. એટલે બધાયની પાછળ કે ભાઈ આ પૂછાઈ ગયું, ઓલું થઈ ગયું, આમ થઈ ગયું, આ તો બાકી રહી ગયું, ઓલું બાકી રહી ગયું, એવું ન કરે. સિલેબસના અનુસાર અને PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને ધ્યાનમાં રાખી અને અમુક ટોપિકનું લિસ્ટ બનાવી લેવું. જેમ કે ચિત્રકળા, જેમ કે નૃત્ય, જેમ કે ગુજરાતની જે કલા અને સંસ્કૃતિ, આદિવાસી બાબતોનું, તો આવું લિસ્ટ બની અને એને એટલું તૈયાર કરે અને બીજું બધું છોડી દેવાય. કેમ? કારણ કે મેં તમને કીધું આ બહુ મોટો વિશાળ દરિયો છે, તો બધું ન લઈ શકાય. અને મેન્સની ખાસ કરીને વાત કરીએ તો મેન્સમાં તો ખાલી એટલું જ તે પ્રાપ્ત કરાય કે જે આપણે પરીક્ષા ખંડ સુધી લઈ જઈ શકીએ. માની લો કે 1000 પાનાની પુસ્તક છે, 2000 પાનાની પુસ્તક છે, તો એ બધી કાંઈ મગજમાં નાખી નહીં શકીએ. અને મગજમાં નાખી દીધી તો પરીક્ષા ખંડ સુધી એ 2000 પાના પહોંચશે એવું કહી ન શકાય. એટલે જેટલું સાથે લઈ જઈ શકીએ એટલું જ લેવાય. પહેલો ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન જે છે ગુજરાતના પેઇન્ટિંગ, ચિત્રકળા જે છે એની ઉપર પૂછેલો છે. શું પ્રશ્ન છે? તો હવે જો ગુજરાતની ચિત્રકળા આ પ્રશ્ન આવી ગયો તો તમારે આખો આ એક ટોપિક સમજવાનો. આ તમે ટોપિક સમજો એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ મેન્સમાં આ આવશે તો હું કઈ રીતે લખીશ, પ્રિલિમ્સમાં આવશે તો હું કઈ રીતે ટીક કરીશ. એ બધું આની અંદરથી જે છે એ કવર થઈ જશે. પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી આની સાથે થઈ જશે. જેમ કે ગુજરાતની ચિત્રકળા મુખ્યત્વે તેમના રંગીન પૌરાણિક કથાઓ, ઐતિહાસિક લખાણ, સંગીત, તહેવારો, ધાર્મિક વિધિઓ અને કળાથી ભરેલી છે અને તે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું એક અનોખું પ્રતીક છે. આ સંદર્ભમાં ગુજરાતની બહુવિધ ચિત્રકળાની મુખ્ય બાબતો ઉપર ચર્ચા કરો. પ્રશ્ન તો મેન્સમાં પૂછેલો છે, ખાલી એટલું જ પૂછેલું છે કે ગુજરાતની જે ચિત્રકળાની મુખ્ય બાબત જે છે ને એની ઉપર ચર્ચા કરવાનું છે. પરંતુ ઉપરનું જે વાક્ય જે છે ને એ ખૂબ જ સુંદર વાક્ય છે. ચિત્રકળા ઉપર બીજો કોઈ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો એમાં આ જે ઉપરની 2-3 લીટી આપેલી છે ને એને તમે કન્ક્લુઝન તરીકે ઉપયોગ કરી શકો છો. શું કે ગુજરાતની ચિત્રકળા કેવી છે? તો એ કે રંગીન પૌરાણિક કથાઓ એટલે કે જે જૂની વાર્તાઓ જે છે ને, જૂની વાર્તાઓ એની અંદર ઐતિહાસિક લખાણ એટલે કે ઇતિહાસની અંદર જે લખાણ થયેલું છે એ સંગીત, તહેવાર અને ધર્મ અને કળા સાથે જોડાયેલી છે અને ગુજરાતની સંસ્કૃતિનું એક અનોખું પ્રતીક રજૂ કરે છે. અને એ કેવી છે? તો કે બહુવિધ છે. તો આવી વસ્તુ આપણે કન્ક્લુઝનની અંદર આ વાક્ય જે છે એ તમે લખી શકો છો. તો ગુજરાતમાં કઈ કઈ ચિત્રકળા છે ને એ બધું આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનની અંદર એવું લખી શકીએ કે ગુજરાતની ચિત્રકળાનો વારસો શરૂ ક્યાંથી થાય છે? તો મૌર્ય યુગથી થાય છે. મૌર્ય યુગની સંસ્કૃતિથી જાણીતો થતો આવ્યો છે. ગુજરાતની ભૌગોલિક સામાજિક સ્થિતિને જોતા, ગુજરાતની ભૌગોલિક અને સામાજિક સ્થિતિ, જો કોઈ પણ કળા કોઈ પણ જગ્યાએ વિકસે તો એની ઉપર કોની છાપ છોડીએ નહીં જાય? તો કોની છાપ છોડીએ જાય? તો કે એની ભૌગોલિક પરિસ્થિતિની, એની ભૌગોલિક રચના, એની ભૂગોળની અને એની આજુબાજુના સમાજની છાપ છોડીએ નહીં જાય. તમને એવું લાગે એવું કઈ રીતે? માની લો કે સમાજ હિન્દુ ધર્મ ઉપર બિલીવ કરવાવાળો છે તો એની આજુબાજુની કલા પણ હિન્દુ ધર્મની આજુબાજુ ફરતી હશે. મુસ્લિમ ઇસ્લામ ધર્મ સાથે જોડાયેલો છે તો એની કલા એ પણ મુસ્લિમ ધર્મ રિલેટેડ હશે. બૌદ્ધ, જૈન અથવા કોઈ પણ હશે તો એની આજુબાજુ સમાજના આધારે નક્કી થશે કે અહીંયા કેવા પ્રકારની કલા જે છે એ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ સમજો કે ઇસ્લામ ધર્મ હશે તો ઇસ્લામ ધર્મની અંદર જે છે એ શું માનવામાં આવે છે કે ભગવાન, આ જે અલ્લાહ જે છે, અલ્લાહ એને નિર્ગુણ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે એમની કોઈ મૂર્તિ કે ફોટો કે એવું કંઈ હોતું નથી. તો માની લો કે ઇસ્લામ ધર્મ રિલેટેડ કોઈ મૂર્તિ ચિત્રકળા બની હશે તો એ ચિત્રકળાની અંદર ક્યારેય ભગવાનનું કોઈ ચિત્ર દર્શાવવામાં નહીં આવેલું હોય, પરંતુ કંઈ અન્ય વસ્તુ દર્શાવવામાં આવેલી હશે. તો આ બધું કઈ રીતે ખબર પડે કે સામાજિક સ્થિતિ અને ધાર્મિક સ્થિતિ કેવી છે એના આધારે નક્કી થાય. અને ભૌગોલિક સ્થિતિના આધારે પણ નક્કી થાય કે ભૂગોળ કઈ જગ્યાએ આવેલું છે. તો ભૌગોલિક સ્થિતિના આધારે કેમ નક્કી થાય? તો ભાઈ ગુજરાત છે, બરાબર, અહીંયા ગુજરાત છે તો ગુજરાતની આજુબાજુ રાજસ્થાન એવું બધું છે, મહારાષ્ટ્ર ને એવું બધું છે, ગુજરાતની અંદર પર્વતમાળા ને એવું બધું છે. તો રાજસ્થાનની અમુક કલા જે છે એ પણ ગુજરાતની અંદર આવી શકે છે. પર્વતોને એ બધાને લઈને જે કલા શૈલી જે છે એ પણ ગુજરાતની અંદર આવી શકે. બીજું, ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો છે તો દેશ વિદેશથી જે આરબ લોકોને, એ બધા પર્શિયન લોકોને, એ બધા પણ ગુજરાતની અંદર આવેલા હોય તો એ બધા પણ પોતાની અલગ અલગ કલા જે છે એ લઈ અને આવેલા હોય છે. તો ટૂંકમાં કોઈ પણ કળા ઉપર જે છે એ ભૌગોલિક સ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અને ધાર્મિક રીત જે છે, ધાર્મિક રીત રિવાજો, આ બધાનો ઇન્ફ્લુઅન્સ, આ બધાનો પ્રભાવ જે છે એ રહેલો હોય છે. અલગથી આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ગુજરાતની ચિત્રકળા ઉપર આ જે ધાર્મિક જે છે, ધાર્મિક બાબતો, એનો કયો પ્રભાવ રહેલો છે? 10 માર્કમાં આ અલગ જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે.
તો મતલબ કે ગુજરાતની ચિત્રકળાની વાત આવે તો મૌર્ય યુગથી શરૂ થયેલી છે એવી વાત કરવાની. હવે ગુજરાતની ચિત્રકળા મુખ્યત્વે તેમની રંગીન પૌરાણિક કથાઓ, ઐતિહાસિક લખાણ, સંગીત, તહેવાર, ધાર્મિક આ બધી વસ્તુથી જોડાયેલી છે. હવે આપણે ગુજરાતની ચિત્રકળાના અલગ અલગ પ્રકાર છે એ આપણે જોવાનું. તો કે તહેવારો દરમિયાન જે ચિત્રકળા થતા હોય જેમાં કાચની ચિત્રકળા, કચ્છની અંદર જે છે એ કાચની ચિત્રકળા થતી હોય છે. તો કચ્છની કાચની ચિત્રકળા એના વિશે થોડી વાત કરીએ. પછી લગ્ન પ્રસંગે અથવા અનન્ય સામાજિક પ્રસંગે, અમુક સામાજિક પ્રસંગ હોય ત્યારે અમુક પ્રકારની ચિત્રકલાકારી જેમ કે પિઠોરા ચિત્રકળા, ઐતિહાસિક પ્રસંગોની અંદર જે જોવા મળતી હોય જેમ કે વારલી ચિત્રકળા, આવી બધી. તો એ ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં જે ચિત્રકળા જોવા મળે છે એ આપણે જોઈએ. આની અંદર તમે મેપ, નકશો પણ દોરી શકો છો. નકશો કઈ રીતે દોરવાનો એ હું તમને થોડી વારમાં સમજાવું છું, બરાબર. અને આમાં નકશાને કઈ રીતે સેટ કરવાનો એ પણ સમજાવું. પહેલાં આપણે જોઈએ પિઠોરા ચિત્રકળા. તો પિઠોરા ચિત્રકળા છોટા ઉદેપુરની અંદર જોવા મળે છે. જે પિઠોરા છોટા ઉદેપુર અને રાઠવા આદિવાસી એ લખી નાખવાનું. અને આનું આલેખન જે છે એ કોની ઉપર, તો કે વાંસની દિવાલ ઉપર ધોળ કરી અને કરવામાં આવે છે. તો વાંસની દિવાલ, આ કીવર્ડ યાદ રાખવાનું. પિઠોરા ચિત્રકળા એ ધાર્મિક બાબતનું સૂચન કરે છે, ધાર્મિક બાબતનું ચિત્ર કરે છે. પછી બીજા નંબરની ચિત્રકળા આવશે વારલી ચિત્રકળા. અહીંયા વસ્તી ચિત્રકળા લખેલું છે પરંતુ એ હકીકતમાં કઈ છે, વારલી ચિત્રકળા. વારલી ચિત્રકળા જે છે ને એ ગુજરાત અને મહારાષ્ટ્ર સીમા પર વસતા લોકો, મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર શું આવેલું છે, તો કે ડાંગ આવેલું છે. ડાંગની આજુબાજુના વિસ્તારમાં જે છે ત્યાંના આદિવાસી લોકો જે છે એ જોવા મળે છે. અને વારલી ચિત્રકળામાં જે છે એ માછીમારી, શિકાર કરતા લોકો. હવે સમજો કે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર જે આ સહ્યાદ્રીની પર્વતમાળા આવેલી છે ત્યાં આવેલું છે, ડાંગની અંદર આવેલું છે. ડાંગ કયો વિસ્તાર છે, તો કે ભાઈ જંગલ વિસ્તાર છે. તો જંગલમાં એ લોકો શું કરતા હોય, તો શિકાર કરતા હોય, માછીમારીને એવું બધું કરતા હોય. તો આવા ચિત્રો જે છે એ દોરવામાં આવે છે. આ ચિત્રો દોરવા માટે જીરું, ચોખા, સફેદ રંગ આવી બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે આની અંદર બધા કલર કેવો હોય છે, ડાય કેવી હોય છે, તો કે નેચરલ, કુદરતી કલરનો ઉપયોગ કરવામાં. અને અહીંયા આમેથી જોવો મેં તમને કીધું કે ભાઈ ડાંગ આખો જંગલ વિસ્તાર છે તો બધી કુદરતી વસ્તુનો જ ઉપયોગ કરશે. અહીંયા કેમિકલને એવું બધું ક્યાં બનાવશે. પછી આ ચિત્રો મુખ્યત્વે લગ્ન તેમજ પાકને વાઢવાના શુભ પ્રસંગે દોરવામાં આવે છે. એટલે આ પણ ધર્મ સાથે જે છે એ જોડાયેલું છે, ધર્મ સાથે ને એ બધા સાથે જોડાયેલું છે. અને પાકને વાઢવાના, લગ્નની એ બધું વસ્તુ કરવામાં આવે છે. વારલી ચિત્રો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસી દોરે છે. અને વારલી ચિત્રકળામાં ત્રિકોણનો ઉપયોગ કરી ચિત્ર દોરવામાં આવે છે. છેલ્લી લીટી આપેલી એ ખોટી છે બિલકુલ. વારલી ચિત્રકળા વિશે હું તમને એક અત્યંત મહત્વની વસ્તુ સમજાવું. અને આ જે હું તમને સમજાવું, જો તમે આ રીતે લખશો ને એક્ઝામમાં તો 1 માર્ક તો તમને વધારે મળશે જ તે, જો પૂછાશે તો. શું તમારે લખવાનું કે વારલી ચિત્રકળામાં શેનો ઉપયોગ થાય છે, તો કે વારલી ચિત્રકળામાં ભૌમિતિક આકારોનો ઉપયોગ થાય છે. ભૌમિતિક આકારોનો ઉપયોગનો મતલબ શું, એક મિનિટ. આકારો એટલે શું, તો કે ભૌમિતિક આકારો એટલે કે જે ભૂમિતિમાં આવતા હોય ને, જીઓમેટ્રીમાં ભૂમિતિમાં જે આવતા હોય ને એ બધા. ભૂમિતિ એટલે શું, તો કે ભૂમિતિ એટલે કે આ ગણિતમાં જે બધા આકારો આવતા હોય ને, ગણિતી ભૂમિતિની અંદર આવતા હોય તો એમાં કયા આકાર આવતા હોય, તો કે ચોરસ આવતું હોય, ગોળ આવતું હોય, પછી ત્રિકોણ આવતું હોય, પછી લંબગોળ આવતું હોય, અર્ધગોળ જે છે આવતું હોય, પછી આ જે આડી લેખા જે છે, રેખા, લાઈન, રેખાખંડ ને એ બધું આપણે જેને કહીએ એ આવતું હોય, અથવા જે ટપકું જે છે એ બધું આવતું હોય. તો આ બધા આકારો જે છે એને ભૌમિતિક આકારો કહે છે. ભૂમિતિમાં એટલે કે જીઓમેટ્રીમાં આવતા હોય ને એ બધાને આપણે ભૌમિતિક આકારો કહીએ. તો આ બધાના માધ્યમથી જે છે ને જે ચિત્ર દોરવામાં આવે ને એને વારલી ચિત્રકળા કહેવાય. જો વારલી ચિત્રમાં તમે ખાલી આ એક કીવર્ડ યાદ રાખી લો ને, કયો કીવર્ડ, કે ભૌમિતિક આકારોનો ઉપયોગ થાય, તો તમે ગમે ત્યારે વારલી ચિત્રકળા જોવો એટલે તમે તરત જ ઓળખી જાઓ. હવે પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછાય ને વારલી ચિત્રકળાનો, તો તમારે બાજુમાં વારલી ચિત્રકળાનું પેઇન્ટિંગ દોરવાનું છે. કઈ રીતે દોરવાનું, તો કે પહેલાં આ જે છે એ ગોળ રાઉન્ડ કરી નાખવાનું, પછી આમ કરી નાખવાનું, પછી એક ત્રિકોણ દોરવાનું, પછી એની નીચે ઊંધું ત્રિકોણ દોરવાનું, પછી આ નીચે જે છે એ એના પગ બનાવી દેવાના, અને આ બાજુ જે છે એ એના હાથ બનાવી દેવાના. તો આવું જે છે એ તમે ચિત્ર બનાવી શકો છો. આ આખું જે છે એ શું બની જશે, વારલી પેઇન્ટિંગ જે છે બની જશે. આની હું તમને વાત કરું કે આ જે વારલી પેઇન્ટિંગ આ વખતે યુપીએસસીની જે પરીક્ષા ગઈ ને, તો આ વખતે યુપીએસસીની પરીક્ષાની અંદર ઇન્ટરવ્યૂમાં જો કોઈને સૌથી વધુ માર્ક મળેલા હોય ને તો એ અપાલા મિશ્રા કરીને એક છોકરી જે છે ને એને મળેલા છે. અને એ અપાલા મિશ્રા જે છે ને એને ઇન્ટરવ્યૂની અંદર એ સવાલ પૂછેલો હતો કે ભાઈ તમે આ જે સાડી પહેરેલી છે ને એ સાડીની અંદર જે પેઇન્ટિંગ જે છે ને એ પેઇન્ટિંગ કયું છે, અને પેઇન્ટિંગ વારલી હતું. તો મેં તમને વારલીને ઓળખવા માટેનો એક અત્યંત મહત્ત્વનો કીવર્ડ કહી દીધો. એક જ કીવર્ડ છે કે ભાઈ ભૌમિતિક આકાર તમે ગમે આ જોઈ જાઓ ને તો એ બધા તમારે વારલી સમજવાનું. તો જો અહીંયા તમે આ જે વારલી પેઇન્ટિંગ જે છે ને જોઈ શકો છો. વારલી પેઇન્ટિંગની એક અત્યંત મહત્ત્વની ખાસિયત જે છે ને એ આ છે કે આ ગોળને આ મેં તમને કીધું ને ભૌમિતિક આકારનો ઉપયોગ કરીને આપણે જે બનાવવું હોય ને બનાવી શકીએ. લેડીઝ બનાવો હોય, જેન્ટ્સ બનાવે. અહીંયા જો આ ઘોડો અથવા ગધેડા આ જે પ્રકારનું પ્રાણી જે છે એ પણ કોના, તો કે આ ખાલી ભૌમિતિક આકારનો ઉપયોગ કરીને બનાવી નાખો. આ આખું ઝાડ જે છે એ ઝાડનો ઉપયોગ ભૌમિતિક આકારનો ઉપયોગ કરીને બનાવી નાખો. પછી અહીંયા પણ જો આ બધી લેડીઝ મહિલાઓ જે છે એ આ કંઈક વસ્તુ ખેંચતી હોય ને આ જે છે એ ગોફ ગૂંથણ નૃત્ય હોય ને એ પ્રકારનું ચિત્ર બનાવેલું છે. અહીંયા વચ્ચે થાંભલો હોય અને આ બધા
બધા ભરત ગૂંથણ ને એવું બધું કરતો હોય એ પ્રકારનું ચિત્ર છે. અહીંયા પણ જો આ બધા આ નગારું ને એ બધું બનાવી દીધું, અહીંયા દાંડિયા ને એવું બધું બનાવી દીધું, આ જે રમતા હોય એ બધી વસ્તુ. તો બધું આનું મુખ્ય ખેલ અથવા તો જે મુખ્ય આનું એટ્રેક્શન જે છે એ શું છે, એ આની એટલી બધી ક્રિએટિવિટી છે, એટલી સર્જનાત્મકતા છે કે ખાલી ભૌમિતિક આકારનો ઉપયોગ કરીને જે ચિત્ર બનાવવું હોય ને એ બનાવી શકાય. તો હવે તમે ભવિષ્યમાં ગમે આવા ભૌમિતિક આકારનો ઉપયોગ કરી અને ચિત્રકળા જોઈ જાઓ તો તમારે સમજી જવાનું કે આ વારલી પેઇન્ટિંગ છે, વારલી ચિત્રકળા છે. અને એક્ઝામની અંદર મેઇન્સમાં જો પૂછાય વારલી ઉપર ક્વેશ્ચન તો તમે ફરજિયાત એનું જે છે એ આ ચિત્ર બનાવવાનું છે. તમે ઘરે પણ એકાદું આ ચિત્ર જે છે એ બનાવવાની કોશિશ કરજો, કારણ કે આ કોઈ બહુ મોટી વાત નથી, બરાબર. આવી રીતે આ હાથ ને એવું બધું બનાવી દેવાનું. તો હવે બીજી ચિત્રકળા જોઈએ તો બીજી છે એક કચ્છી ચિત્રકળા. તો કચ્છની અંદર ચિત્રકળા જે છે ને એને કચ્છી ચિત્રકળા કહે છે. કચ્છી ચિત્રકળાને કામંગરી શૈલી પણ કહે છે. કચ્છની ચિત્રકળા જે છે ને એ કામંગરી શૈલી કહે છે. રામસિંહ માલમ જે છે ને, રામસિંહ માલમ જે કચ્છના રાજા હતા, એમણે આ ચિત્રકળાનો વિકાસ જે છે એ કરેલો હતો. આમાં કચ્છની જે ચિત્રકળા જે છે એમાં કાચ ઉપર ચિત્રકળા કરવામાં આવે ને, કાચ ઉપર જે ચિત્રકળા, એને કચ્છ પ્રદેશની ચિત્રકળાની એ એક આગવી ઓળખ છે. કચ્છની અંદર એક મહેલ આવેલો છે, આયના મહેલ. આયના મહેલનો મતલબ શું થાય? આયના એટલે શું? તો આયનાનું ગુજરાતી કરીએ ને આયના હિન્દી શબ્દ છે. તો એ કે અરીસો આપણે જેને કહીએ મિરર જેને કહીએ. તો કચ્છમાં જે આયના મહેલ આવેલો છે ને એ મિરર અરીસાનો જ બનેલો છે આખો, એટલે કાચનો બનેલો છે. અને એ જે અહીંયાના રાજા જે છે ને રામજી માલમ, એ ક્યાંક યુરોપમાં એકાદા દેશમાં ગયા હતા, ત્યાંથી આ કાચમાંથી મહેલ બનાવવાની વિદ્યા આખી શીખીને લાવ્યા હતા અને પછી કાચનો મહેલ બનાવ્યો, આયના મહેલ બન્યો. અને એવી જ રીતે કાચની ચિત્રકળામાં પણ જે ગ્લાસ કાચ જે છે એનો ઉપયોગ કર્યો અને એ અહીંયાની જાણીતી છે. પ્રશ્ન પૂછાઈ જાય કે કાચની ચિત્રકળા, તો એ કચ્છની ખાસિયત છે. પછી હવે જો આની અંદર જે છે ને એ ખાલી 3 ચિત્રકળા જે છે, 3 ચિત્રકળા ડિસ્કસ કરેલી છે. હવે આવો ક્વેશ્ચન જો મેઇન્સમાં પૂછાઈ જાય તો તમારે જે છે એ ગુજરાતનો નકશો દોરવાનો છે. અને ગુજરાતના નકશા દોરીની અંદર આ કચ્છ પ્રદેશ છે અહીંયા કચ્છી ચિત્રકળા, આ ડાંગ પ્રદેશ છે અહીંયા વારલી ચિત્રકળા, અને અહીં ઉપર આ વડોદરાવાળો પ્રદેશ કે એની ઉપર જે છોટાઉદેપુર જે છે અહીંયા આપણે પિઠોરા ચિત્રકળા જે છે, આ ત્રણેય તમારે જે છે એ અહીંયા દર્શાવી દેવાના છે. તો આમાં તમે 2 આકૃતિ મેં તમને દોરવાની કીધી, એક તો વારલીની દોરવાની અને એક તો મેપ દોરવાનું. તો આવું તમે દોરવાનું કામ કરશો તો તમને ઘણો ફાયદો થશે.